જો મિત્રો આપણે અગાઉ પહેલું યુનિટ પ્રજનન શાસ્ત્ર એની અંદર પહેલું પ્રકરણ સજીવોમાં પ્રજનન એની વાત કરી રહ્યા છે. એના કુલ 4 પાઠ છે. વનસ્પતિમાં અલિંગી પ્રજનન, વનસ્પતિમાં લિંગી પ્રજનન, એ જ રીતે પ્રાણીમાં અલિંગી પ્રજનન અને પ્રાણીમાં લિંગી પ્રજનન. તો આપણે 3 પાર્ટની વાત અત્યાર સુધીમાં કરી. વનસ્પતિમાં અલિંગી લિંગી પ્રજનન ને વિશિષ્ટ પ્રકાર વનસ્પતિ પ્રજનન, અને છેલ્લા લેક્ચરમાં આપણે પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની વાત સમજાતા. પ્રાણીઓની અંદર પણ લગભગ વનસ્પતિની જેમ જ અને જેવા જ આપણને અહીંયા સ્ક્રીન ઉપર બતાવે છે એવા 4 પ્રકાર જોવા મળે છે: ભાજન, કલિકા સર્જન, અવખંડન અને બીજાણુ સર્જન. તો એ પૈકી આપણે એવું જોયું હતું કે ભાજન અથવા તો દ્વિભાજન એના અહીંયા બતાવે પેટા ફરી 4 પ્રકાર જોવા મળે: સરળ ભાજન, અનુપ્રસ્થ ભાજન, આયમ ભાજન અને બહુભાજન. એના આપણે અર્થ અને ઉદાહરણ પણ ગયા વખતે જોયા હતા. એવી રીતે વનસ્પતિમાં જોવા મળે એમ કલિકા સર્જન પદ્ધતિએ થતું પ્રાણીઓનું અલિંગી પ્રજનન. એમાં આપણે બતાવ્યું હતું કે બાહ્ય કલિકા સર્જન અને અંતઃ કલિકા સર્જન એ 2 રીત આપણને જોવા મળે. તેમાં અંતઃ કલિકા સર્જનમાં જે અંતઃ કલિકા સર્જાય એને આપણે જેમ્યુલ્સ એટલા માટે કહીએ છીએ કે એની અર્થે આપણને આવરણ છે એ જોવા મળે. એ આવરણ એ અંતઃ કલિકાની શરીરના આંતરિક વાતાવરણ અથવા તો હાનિકારક રસાયણોથી રક્ષણ આપે. એટલે આપણે એને જેમમાં અથવા તો જેમ્યુલ્સ તરીકે ઓળખીએ છીએ. એના પછી આપણે વાત કરી હતી અવખંડનની. અવખંડનની અંદર આપણે વાત કરી હતી પુનઃ સર્જન ક્ષમતાની. જનરલી દરેક પ્રાણીઓને કુદરતે વધતા ઓછા પ્રમાણમાં પુનઃ સર્જન શક્તિ આપી હોય. જેમ કે આપણી ચામડી, વાળ, નખ એમાં પુનઃ સર્જન થાય અને એ નવી રચના છે એ આવે છે. એવી રીતે માછલીમાં મીનપક્ષ, પક્ષીમાં ચાંચ, પછી ગરોળીમાં પૂંછડી વગેરે. પણ એ પુનઃ સર્જન ક્ષમતાને આપણે પ્રજનનમાં ગણાવતા નથી. અમુક પ્રાણીઓ જેમ કે અહીંયા આપણે બતાવ્યા છે એમ પ્લેનેરિયા, હાઇડ્રા, તારા માછલી જેવા એ એવા પ્રાણીઓ છે કે જેમના ટુકડાઓ થઈ જાય અમુક હદ સુધી 2, 3, 4, 5 સુધી, તો દરેક ટુકડો નવા પ્રાણીમાં ફેરવાઈ શકે છે. એનો મતલબ એવો થાય કે એમની અંદર આખું શરીર નવું બની શકે એટલી બધી પુનઃ સર્જન ક્ષમતા છે. એટલે એ પુનઃ સર્જન ક્ષમતાની ચરમાવસ્થા કહેવાય, એટલે ધ ક્લાઇમેક્સ સ્ટેજ ઓફ રીજનરેશન કેપેસિટી. તો એ પ્રકારની પુનઃ સર્જન ક્ષમતા જેમાં નવું પ્રાણી બને છે તો એને આપણે ઇક્વિવેલન્ટ ટુ પ્રજનન ગણી શકીએ. તો એવા પ્રાણીઓ માટે પુનઃ સર્જન ક્ષમતા એક પ્રકારનું પ્રજનન જ કહેવાય. આમ તો ઉપર જે દ્વિભાજન બતાવ્યું એક પ્રકારનું કોષ વિભાજન જ છે. આપણી ચામડીમાં કોષ વિભાજનથી સતત નવા નવા કોષો બને છે, પણ આપણે એને કોષ વિભાજન ગણીએ છીએ. પણ જે એકકોષી પ્રાણી હોય બેક્ટેરિયા, એમાં દ્વિભાજનથી એકમાંથી 2 કોષો બને તો એ એનું પ્રજનન છે, બરાબર ને. એમની અંદર કોષ વિભાજન એને આપણે પ્રજનન ગણીએ છીએ. અહીંયા પણ તારા માછલી, હાઇડ્રા જેવા પ્રાણીઓમાં આ પુનઃ સર્જન ક્ષમતા એને આપણે પ્રજનન ગણીએ છીએ, કારણ કે એમાં આખું નવું પ્રાણી બને છે. આપણે એ વાત પણ ગયા સમજાતા. અને એના પછી ચોથો પ્રકાર છે એ છે બીજાણુ સર્જન. એમાં પ્રતિકૂળ સંજોગોમાં પ્રાણી પોતાની શરીરની ફરતે અહીંયા પર લખ્યું છે એમ ત્રિસ્તરીય દિવાલનું સર્જન કરે છે, એને પ્રતિકૂળ સંજોગો સામે રક્ષણ આપે. અને એને આપણે બીજાણુ કહીએ છીએ. જ્યારે સંજોગો અનુકૂળ આવે ત્યારે એ ત્રિસ્તરીય દિવાલમાંથી એક નહીં પણ ઘણા બધા પ્રાણી છે એ બહાર આવે. બાળ અમીબા, બાળ પ્લાઝ્મોડિયમ. કારણ કે ત્રિસ્તરીય દિવાલની અંદર કોષ કેન્દ્ર વિભાજનથી અસંખ્ય બાળ અમીબા સર્જાય અને પછી બધાની પર થોડો થોડો કોષ જ વીખડાય. જ્યારે ત્યાં સુધીમાં સંજોગો અનુકૂળ આવી ગયા હોય, સંજોગો અનુકૂળ આવે એમાંથી આવા ઘણા બાળ અમીબા બહાર આવે. સંજોગો અનુકૂળ જ છે તો જે બહાર આવ્યા હોય, એટલે કે બહાર પોષણ અવેલેબલ છે, ઉપલબ્ધ છે, એ પોષણ મેળવીને કદમાં વધશે. તો આવી રીતે ભાજન, કલિકા સર્જન, અવખંડન અને બીજાણુ સર્જન. તો આવી રીતે 4 પ્રકારની પદ્ધતિએ પ્રાણીઓમાં આપણને અલિંગી પ્રજનન થતું જોવા મળે. હવે
આ પાઠનો ચોથો અને છેલ્લો પાઠ આપણે શીખી રહ્યા છીએ. એ છે અહીંયા બતાવ્યા પ્રમાણે પ્રાણીઓમાં અલિંગી પ્રજનન. બરાબર, સોરી, પ્રાણીઓમાં લિંગી પ્રજનન. આપણે એની વાત તો અગાઉ શીખ્યા છીએ કે લિંગી પ્રજનન છે એનો અર્થ શું થાય. એટલે અહીં લખતો નથી. બે વિજાતીય સજીવો દ્વારા નર માદા જન્યુના ફલનથી ઉત્પન્ન થતી નવી સંતતિ એને આપણે કહીએ છીએ લિંગી પ્રજનન. બરાબર, એની અંદર આપણે પ્રાણીમાં થોડી વાત કરીએ. વનસ્પતિની જેમ જ પ્રાણીઓમાં પણ એકલિંગી ઉભયલિંગી પ્રાણી હોઈ શકે છે. ઉભયલિંગી મતલબ કે દ્વિલિંગી. તો એની અંદર પણ થોડી વ્યાખ્યામાં આપણે ફેરફારો જે આપણે વનસ્પતિમાં બતાવવા પડે તેની વાત આપણે કરીએ. લિંગી પ્રજનન એની અંદર પણ એ 3 સ્ટેપ છે જે 3 સ્ટેપ લિંગી પ્રજનનના આપણે વનસ્પતિમાં જોયા હતા. પૂર્વ ફલન ઘટના અને પશ્ચ ફલન ઘટના. તો પ્રાણી સંદર્ભમાં આપણે લિંગી પ્રજનનની વાત શીખી. અહીંયા છે પ્રતિકૂળ સંજોગ. આપણે હમણાં કીધું એમ પ્રાણીઓમાં લિંગી પ્રજનનની આપણે વાત કરીએ તો અગાઉ આપણે બતાવ્યું છે એમ પ્રાણીઓની અંદર જે લિંગી પ્રજનન થાય એના એ જ 3 સ્ટેપ જે વનસ્પતિમાં જોવા મળે છે. પણ એની પહેલા થોડી બીજી વાત આપણને અહીંયા બતાવી છે પ્રાણીઓના લિંગી પ્રજનનની અંદર કે જે પ્રાણીઓ છે એની અંદર આપણને 2 પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. એક તો એવા પ્રાણીઓ જેની અંદર આપણને મધચક્ર જોવા મળે. મધચક્ર અથવા આપણે એને કહીએ છીએ ઋતુકીય ચક્ર. અથવા એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઉષ્ટ્રસ સાયકલ. અને એની સામે બીજા કેટલાક પ્રાણીઓ છે એવા જોવા મળે જેને આપણે કહીએ છીએ માસિક ચક્ર દર્શાવતા પ્રાણીઓ. માસિક ચક્ર દર્શાવતા પ્રાણીઓ છે એને આપણે કહીએ છીએ મેન્સ્ટ્રુઅલ સાયકલ. મેન્સ્ટ્રુઅલ સાયકલ. આપણે અગાઉ એવું ભણ્યા છીએ કે આ માસિક ચક્ર છે એ જ્યારે પ્રાણીઓની અંદર સૌથી પહેલા જોવા મળે તો એને આપણે કહીએ છીએ મિનાર્ક. એટલે કે સૌ પ્રથમ માસિક ચક્ર. બરાબર, એની સામે એ માસિક ચક્ર છેલ્લું આવે અને બંધ થાય માસિક ચક્ર કે મેન્સ્ટ્રુઅલ સાયકલ તો આપણે એને કહીએ છીએ મેનોપોઝ. એનો મતલબ માસિક ચક્ર બંધ થાય. તો આપણે અગાઉ જે તે પાઠ વખતે સમજ્યા છે, ખાલી અહીંયા આપણે યાદ કર્યું મિનાર્ક અને મેનોપોઝ એટલે શું. બરાબર, અહીંયા
આ 2 પ્રકારના જે પ્રાણીઓ છે, એ 2 પ્રકારના પ્રાણીઓમાં ફેર શું? તો અહીંયા પહેલા આપણે જોઈએ જે ઋતુકીય ઋતુચક્ર દર્શાવતા જે પ્રાણીઓ છે, એની અંદર આપણે ઉદાહરણ તરીકે જે નોન પ્રાઇમેટ પ્રાણીઓ છે, એને આપણે કહીએ છીએ નોન પ્રાઇમેટ પ્રાણીઓ, એનો સમાવેશ થાય. એની સામે જે માસિક ચક્ર દર્શાવતા પ્રાણીઓ છે, એની અંદર પ્રાઇમેટ પ્રાણીઓનો સમાવેશ થાય. આપણે અગાઉ જાણીએ છીએ એમ પ્રાઇમેટ પ્રાણીઓ એટલે માનવ, વાનર, એપ્સ, અમુક પ્રકારના વાનર જેવા જ પ્રાણીઓને આપણે જે એપ્સ કહીએ છીએ. એની સામે જે નોન પ્રાઇમેટ પ્રાણીઓ છે, એની અંદર આવશે ઉંદર, સસ્તન વર્ગનું પ્રાણી છે ઉંદર, હરણ, ઘેટા, ગાય, કૂતરો વગેરે બધા પ્રાણીઓ છે ને નોન પ્રાઇમેટ કહેવાય. તમે જો આપણે જાણીએ છીએ એમ આ જે નોન પ્રાઇમેટ પ્રાણીઓ છે, એની અંદર દર મહિને જેમાં પ્રાઇમેટ પ્રાણીઓ છે માનવ, એની અંદર માસિક સ્ત્રાવ થાય. માસિક સ્ત્રાવ એટલે શું? આપણે અગાઉ એ બીજા પ્રજનન તંત્ર વાળા પાઠમાં શીખ્યા છીએ. આપણે હમણાં એ પાઠ આના પછી શરૂ કરીશું. એના પછી એ બીજા ચેપ્ટરમાં આવે છે. તો એ વખતે આપણે સમજ્યા છીએ, શીખ્યા જ છીએ કે દર મહિને અંડકોષ છે એ વારાફરતી એક એક અંડપીંડમાંથી ઉત્પન્ન થાય, અને જો એનું ફલન ન થાય તો એ જે અંડકોષ છે એ માનો કે ફલન થવાનો હોય તો એનું ગર્ભ સ્થાપન થવાનું હોય તો એ ગર્ભ સ્થાપનની તૈયારી રૂપે ગર્ભાશયમાં જે કંઈ લોહી ભરાયું હોય એ બધું એ નિકાલ પામે, એટલે રક્ત સ્ત્રાવ થાય, જેને આપણે માસિક સ્ત્રાવ કહીએ છીએ. એમાં નરી આંખે ન દેખાય અંડકોષ પણ નિકાલ પામે. આવી ક્રિયા દર મહિને એકવાર થાય. તો માનવની અંદર દર મહિને આવી રીતે અંડકોષ સ્ત્રાવ થાય, એને આપણે માસિક સ્ત્રાવ કહીએ છીએ. એનો મતલબ થયો કે આવા પ્રાણીઓ છે ને એ દર મહિને એક વખત બાળકને પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે નોન પ્રાઇમેટ પ્રાણીઓ જેમ કે આ હરણ, ઘેટા, ગાય, એમની અંદર પણ એ સસ્તન વર્ગના પ્રાણીઓ છે, પણ આપણે માનવની જેમ પ્રાઇમેટ પ્રાણીઓની જેમ દર મહિને અંડકોષ એકવાર ઉત્પન્ન ના થાય. વર્ષે એક વખત એમાં અંડકોષ છે ઉત્પન્ન થાય, એટલે વર્ષે એક વખત એમાં માસિક સ્ત્રાવ થાય. એમાંય જો કે વર્ષે એક વખત પણ જે માણસની અંદર રક્ત સ્ત્રાવ થાય એવો રક્ત સ્ત્રાવ પ્રાણીઓમાં આપણને ખાસ જોવા મળે નહીં. એટલા માટે એવા પ્રાણીઓને આપણે ઋતુકીય ચક્ર દર્શાવે છે એવું કહે. એમની વર્ષને અંતે પ્રજનન ઋતુ આવે એ જ વખતે એમાં અંડકોષ છે ઉત્પન્ન થાય, એટલે આપણે ઋતુકીય ચક્ર કહીએ છીએ. જ્યારે આ પ્રાઇમેટ પ્રાણીઓની અંદર દર મહિને અંડક ઉત્પન્ન થાય એટલે આપણે એને માસિક ચક્ર તરીકે ઓળખીએ છીએ. તો તમને આ બાબતનો પાક્કો ખ્યાલ આવી ગયો હશે. આપણે અગાઉ જો કે આ સમજ્યા જ છીએ, એટલે તમને એનો આઈડિયા આવી ગયો હશે. એના આધારે આપણે જે આ નોન પ્રાઇમેટ પ્રાણીઓ છે ને એ નોન પ્રાઇમેટ પ્રાણીઓ માટે એક વિશેષણ છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આવા પ્રાણીઓને આપણે ઋતુકીય સંવર્ધકો તરીકે ઓળખીએ છીએ. ઋતુકીય સંવર્ધકો કહેવાય. એની સામે જે આ પ્રાઇમેટ પ્રાણીઓ છે એને આપણે કહીએ છીએ સતત સંવર્ધકો. એટલે શું? તો જે આ
પ્રાઇમેટ પ્રાણીઓ છે એ આપણે હમણાં વાત કરીએ એમ દર મહિને બાળકને પેદા કરવાની ક્ષમતા ધરાવે છે, એટલે એમ સતત સંવર્ધકો કહેવાય. એની સામે આ નોન પ્રાઇમેટ પ્રાણીઓ વર્ષે એક જ વખત એમાં પ્રજનન ઋતુ આવે ત્યારે એ બાળકને પેદા કરવા માટે ફળદ્રુપ બને છે, સક્ષમ બને છે. તો એટલા માટે આપણે એને કહીએ છીએ ઋતુકીય સંવર્ધકો, અમને કહેવાય સતત સંવર્ધકો. તો એ પણ તમને યાદ આવી ગયો હશે. હવે આના આધારે આપણને કોઈ પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયા પ્રાણીઓ ઋતુકીય સંવર્ધકો છે, તો માનવ, એપ, વાનર, ઘેટા એવું આપે તો એમાં ઘેટા તો ગાય છે એ ઋતુકીય સંવર્ધકોમાં આવે છે. તો હરણ, ઘેટા, ગાય અને વાનર એમાં કયા સતત સંવર્ધકો છે, તો વાનર છે એ સતત સંવર્ધકો કહેવાય. આ પ્રકારના પ્રશ્નો તમને સહાયક સાહિત્ય જે કે આપણે એમસીક્યુ માટેની બુક્સ જોઈએ ને એમાં આપેલા હોય છે, તો આપણને એ ખ્યાલમાં રહેવું જોઈએ. બરાબર. એ સિવાય માસિક ચક્ર શબ્દ આપણા દિમાગમાં વારંવાર અથડાતો હોય છે, ખ્યાલ હોય. ઋતુકીય ચક્ર પણ ખાસ ખ્યાલમાં રાખવાનું કે આ નોન પ્રાઇમેટ પ્રાણીઓનું લક્ષણ છે, એટલા માટે ઋતુકીય સંવર્ધકો તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ ખાસ ખ્યાલમાં રાખજો. તો આ પ્રાણીઓમાં લિંગી પ્રજનન ભણીએ આપણે એની પહેલા થોડી આ પ્રાઇમરી વાત આપણે અહીંયા શીખ્યા. હવે આપણે જે પ્રાણીઓની અંદર જે લિંગી પ્રજનન આપણને જોવા મળે એની આપણે ખાસ વાત કરીએ. તો આપણે હમણાં કીધું એમ પ્રાણીઓની અંદર પણ લિંગી પ્રજનન છે એમાં એ સ્ટેપ જોવા મળે જે આપણને વનસ્પતિમાં જોવા મળે છે. તો અહીંયા પહેલું સ્ટેપ આપણે લખીએ છીએ એ છે પૂર્વ ફલન ઘટના. એટલે કે ફલન થયા પહેલા પ્રજનનની ક્રિયાના સંદર્ભમાં પ્રાણીઓમાં જે કંઈ ફેરફારો થાય એને આપણે કહીએ છીએ પૂર્વ ફલન ઘટના. એની અંદર પણ આપણે અગાઉ વનસ્પતિમાં જોયું એમ એવા બે પેટા સ્ટેપ જોવા મળે. સૌથી પહેલા ફલનની ક્રિયા કરવા માટે જરૂરી એ જન્યુઓ છે, એ જન્યુઓ ઉત્પન્ન થાય એને કહેવાય જન્યુ જનન. જનન મતલબ ઉત્પત્તિ, જનરેશન. તો સૌથી પહેલા તો જન્યુઓ છે ઉત્પન્ન થવા જોઈએ. જન્યુઓ ઉત્પન્ન થાય એ ત્રણ પ્રકારના હોય છે, આપણે એવું શીખ્યા હતા. એક તો સમજન્યુક પ્રકારના જન્યુઓ, સમજન્યુક એટલે કે જેની અંદર નર અને માદા જનન કોષો અથવા તો જન્યુઓ સરખા હોય, આપણે એને કદ અને આકારમાં અલગ કરી શકીએ નહીં, તો એને કહીએ છીએ સમજન્યુક પ્રકારના જન્યુઓ. એની સામે કોઈક વખત આપણને એવું જોવા મળે કે એની અંદર કદ અને આકારમાં જન્યુઓ અલગ હોય, તો એને કહેવાય વિષમજન્યુક જન્યુજનન. એ આપણે વનસ્પતિમાં દોરીને સમજાય છે એટલે અહીંયા હું સમજાવતો નથી. તો એની અંદર નર અને માદા કદ અને આકારમાં જન્યુઓ અલગ હોય, નાના મોટા હોય, આપણને જોઈને ખબર પડી જાય. અને ખાસ તો માણસની વાત કરીએ તો એમાં આપણને જોવા મળે અંડજન્યુક પ્રકારનું જન્યુજનન. એટલે કે એક અંડકોષ રૂપી માદા જન્યુ હેવી હોય, ભારે હોય, જેમાં આપણને જલ્દી છે એ જોવા મળે, જ્યારે બીજો શુક્રકોષ છે એ નાનો હોય અને એની અંદર આપણને જલ્દી છે એ જોવા મળશે નહીં. તો આ પ્રકારની જે વ્યવસ્થા એને આપણે કહીએ છીએ જન્યુ જનનમાં સમજન્યુક, વિષમજન્યુક કે અંડજન્યુક પ્રકારનું જન્યુજનન. આ રીતે જનન કોષો છે એ બને જે તે જનનપિંડની અંદર શુક્રપિંડ, અંડપિંડ અને આપણે જનનપિંડ છે એ કહીએ છીએ. તો આ રીતે પૂર્વ ફલન ઘટનાનું આ પહેલું સ્ટેપ આપણે બતાવી શકીએ. બરાબર. હવે એના પછી બીજું સ્ટેપ છે એ છે જન્યુવહન. જન્યુ નિર્માણ પામી જાય પ્રાણીઓમાં. હવે એમાં નર જન્યુ અને માદા જન્યુ વહન પામી અને પાસે આવવા જોઈએ. એને બીજું સ્ટેપ કહીએ, આપણે કહીએ છીએ જન્યુ વહન.
તો જન્યુ વહન છે મોટા ભાગે પ્રાણીઓની અંદર પાણીના માધ્યમમાં થાય છે. પાણીના માધ્યમ દ્વારા પાણીના માધ્યમ દ્વારા જન્યુ એ વહન પામે. જે જલદ સજીવો છે એમાં તો પ્રશ્ન નથી, પણ જે જન્યુ છે એ ઉચ્ચ વર્ગના પ્રાણી વાત કરીએ તો એ પાણીમાં એટલે કે જલજ માધ્યમમાં એટલે કે પ્રવાહી માધ્યમમાં કે ચીકણા શ્લેષ્મલ માધ્યમ માધ્યમમાં એ વહન પામી અને માદા જન્યુ સુધી પહોંચે છે. તો જન્યુ વહન મોટા ભાગે એ સ્થળજ પ્રાણી હોય કે જલજ પ્રાણી હોય સોરી, તો એની અંદર પાણીના માધ્યમ દ્વારા જે વહન છે એ આપણને થતું જોવા મળે છે. બરાબર, તો પૂર્વફલન ઘટનામાં આપણને આટલું જોવા મળશે. જન્યુ જનન અને જન્યુ વહન. બરાબર, હવે એના પછી ફલન ઘટના આવશે. તો ફલન ઘટનાની અંદર આપણે અગાઉ સમજ્યા છીએ એમ નર માદા પ્રાણીઓ છે એના ભેગા થવાની ઘટના એને આપણે કહીએ છીએ ફલન ઘટના. બરાબર ને? એ ફલન છે એ પ્રાણીઓમાં વનસ્પતિની જેમ જ પાછું આપણને બે વખત થતું જોવા મળે. ફલન છે એક તો બાહ્ય ફલન અને બીજું અંતઃફલન. બાહ્ય ફલન અને અંતઃફલન. એનો અર્થ પણ આપણે વનસ્પતિમાં કરે તો કે બાહ્ય ફલન અને અંતઃફલન છે એનો શું અર્થ થાય? જો પ્રાણી શરીરની અંદર ફલન થાય તો એને અંતઃફલન કહેવાય. જેમ કે મોટા ભાગે સરીસૃપ વર્ગના પ્રાણીઓ, પછી પક્ષીઓ એટલે કે વિહગ વર્ગ. આપણી વાત કરો તો સસ્તન વર્ગ. બધા પ્રાણીઓમાં માદા શરીરની અંદર શુક્રકોષો અંડકોષો છે એ ભેગા થાય, મિલન પામે, ફલન પામે તો અંતઃફલન કહેવાય. જ્યારે આપણે જાણીએ છીએ કે જે ઉભયજીવી પ્રાણી છે જેમ કે દેડકો, તો એની અંદર શુક્રકોષ અને અંડકોષ બંને નર માદા પ્રાણીઓ પાણીના માધ્યમમાં બહાર ત્યાગ કરે છે. તો એની અંદર શુક્રકોષ અંડકોષ એ પાણીમાં એટલે કે માદા શરીરની બહારની બાજુએ સ્ત્રાવ પામે તો આપણે એને કહીએ છીએ બાહ્ય ફલન. તો આવી રીતે ફલન છે એ પ્રાણીઓમાં પણ વનસ્પતિની જેમ બાહ્ય ફલન કે અંતઃફલન છે એ થઈ શકે. બીજી એક બાબત અહીંયા આપણને વધારાની એ ખ્યાલમાં રહેવી જોઈએ, જેમ વનસ્પતિમાં પણ એકલિંગી ઉભયલિંગી વનસ્પતિઓ હોય એમ પ્રાણીઓ પણ અહીંયા આપણને એકલિંગી કે ઉભયલિંગી પ્રાણીઓ છે એ જોવા મળતા હોય છે. તો એ પણ ખાસ આપણને ખ્યાલમાં રહેવું જોઈએ. એકલિંગી ને ઉભયલિંગી પ્રાણી છે એના ઉદાહરણો સહિત. તો આ ઉદાહરણ તરીકે આપણે કહીએ કે જે એકલિંગી પ્રાણી છે જેમ કે જેમાં કાં તો શુક્રપિંડ હોય કાં તો અંડપિંડ હોય. જેમ કે માણસ, માનવ અથવા તો વંદો, આ બધા પ્રાણીઓ છે એ એકલિંગી છે. એની અંદર નર અને માદા પ્રાણી અલગ અલગ હોય. એટલું જ નહીં, એ જે પ્રાણીઓ છે એ પ્રાણીની અંદર બાહ્ય લિંગ ભેદ પણ આપણને જોવા મળે. બીજા પ્રાણી એવા છે જેને આપણે દ્વિલિંગી અથવા તો
ઉભયલિંગી પ્રાણી તરીકે ઓળખીએ છીએ. તો એવા પ્રાણીઓના ઉદાહરણ આપણે ભણ્યા છીએ ને. ઉભયલિંગીમાં અળસિયું આવે ને, નૃપોરક સમુદાયનું અળસિયું. એમાં શુક્રપિંડ અને અંડપિંડ એ બંને આપણને એક જ પ્રાણીમાં જોવા મળે. એ અળસિયાની જેમ એ જ નુપુરક સમુદાયમાં જળો આવે છે. એ જળો પણ દ્વિલિંગી કે ઉભયલિંગી પ્રાણી છે. એવી રીતે પટ્ટીકૃમિ નામનું પ્રાણી છે. પછી વાદળી, સ્નાન વાદળી, છિદ્રકાય સમુદાયનું પ્રાણી. બધા પ્રાણી એવા છે કે જે દ્વિલિંગી કે ઉભયલિંગી છે. તો એનો મતલબ શું થયો? દ્વિલિંગી કે ઉભયલિંગી એટલે એની અંદર શુક્રપિંડ અન્નપિંડ બંને એક જ પ્રાણીમાં હોય, અને બંને પ્રાણીઓ છે એ એવી રીતે બંને પ્રાણી એ પ્રાણીના બંને જનનપિંડો છે એ શુક્રકોષ અંડકોષ કે નર અને માદા જન્યુ એક જ પ્રાણીમાંથી ઉત્પન્ન થાય. તેમના ફલનથી નવું પ્રાણી ઉત્પન્ન થાય. તો એનો મતલબ થયો કે વનસ્પતિ જેમ પ્રાણીમાં પણ એક જ પ્રાણી એ લિંગી પ્રજનન કરે છે એમ કહેવાય. આપણે 11મા ધોરણમાં સમજ્યા હોય કે એક પ્રાણી નવું પ્રાણી સર્જી અલિંગી કહેવાય, અને બે વિજાતીય પ્રાણી નવા પ્રાણીનું સર્જન કરે, વિજાતીય એટલે નર માદા પ્રાણી થકી નવું પ્રાણી સર્જાય, તો એ લિંગી પ્રજનન કહેવાય. અહીંયા આવા ઉભયલિંગી પ્રાણીઓ માટે એ વ્યાખ્યા ખોટી પડે કે એક જ પ્રાણી થકી નવું પ્રાણી જન્મે તો એને અલિંગી પ્રજનન કહેવાય. અળસિયા કે આવા જે ઉભયલિંગી પ્રાણીઓ છે જેમાં શુક્ર અંડપિંડ બંને એક જ પ્રાણીમાં હોય, તો નર માદા જન્યુઓ પણ એક જ પ્રાણી સર્જે અને એમના ફલનથી નવું પ્રાણી છે એ બને. તો એનો અર્થ શું થયો કે એની અંદર એક જ પ્રાણી થકી નવું પ્રાણી બને તો પણ શું કહેવાય? લિંગી પ્રજનન કહેવાય. એના માટે આપણે આવા પ્રાણીઓના ઉદાહરણ છે એ યાદ કરીએ. બરાબર. એના પછી અહીંયા ફલનની ક્રિયા થાય પછી અંતઃફલન હોય કે બાહ્ય ફલન હોય. અહીંયા અંતઃફલન કે બાહ્ય ફલન પછી ત્રીજી ને છેલ્લી ઘટના આવશે પ્રાણીઓની અંદર જોવા મળતી, એ છે ફલન ઘટના પછીની ઘટના છે પશ્ચ ફલન ઘટના. બરાબર. તો પશ્ચ ફલન ઘટના છે એ હવે આ પ્રજનનની ત્રીજી અને છેલ્લા સોપાનની ઘટના છે. પશ્ચ ફલન ઘટના. ફલન થઈ ગયા પછી જે કઈ ફેરફારો થાય એ પશ્ચ ફલન ઘટના. તો એમાં આપણે અગાઉ સમજાવ્યું હતું એમ ફલન થાય એટલે યુગ્મનજ સર્જાય, અથવા તો આપણે એને ફલિતાન પણ કહીએ છીએ. પ્રાણીમાં પણ એને યુગ્મનજ કે ફલિતાન કહેવાય. એ પ્રાણી કે વનસ્પતિ એમાં જે યુગ્મનજ કે દ્વિકીય એવું ફલિતાન સર્જાય તો એને આપણે શું નામ આપેલું એ વખતે? એ એકચ્યુઅલી બે પેઢીને જોડતી કડી છે. બે પેઢીને જોડતી કડી. એ વનસ્પતિ કે પ્રાણી હોય બંને માટે સાચું રહેશે. બરાબર. એના પછી પશ્ચ ફલન ઘટનાનું બીજું સ્ટેપ, એક વખત યુગ્મનજનું સર્જન થઈ જાય હવે એની અંદર ભ્રૂણનું સર્જન થાય. ભ્રૂણ એટલે ગર્ભ. તો એને આપણે કહીએ છીએ ભ્રૂણ જનન. એ ભ્રૂણ જનન છે ને એની અંદર હવે જે ફલિતાન રૂપી દ્વિકીય એક કોષ છે એની અંદર હવે વિખંડન થાય. એ વિખંડન છે ને એક પ્રકારનું સમભાજન જ છે, પણ સમભાજન જે અન્ય દૈહિક કોષોમાં થાય ને એના કરતા અહીંયા થોડું જુદું છે. એટલે આપણે ગર્ભ વિકાસ દરમિયાન જે સમભાજન થાય એ સમભાજનને સમભાજન નહીં, આપણે એને કહીએ છીએ વિખંડન. સાધારણ રીતે માનો કે ચામડીના કોષો નવા આવે છે, વાળ, નખ, અંદર જે કઈ ઘસાવટ લાગે, પાચન માર્ગમાં સતત ઘસાવટ લાગે, યોનિ માર્ગ, મળ માર્ગ, તો એને ત્યાં સતત નવા નવા કોષ સર્જાય ને નવા નવા સ્તર અસ્તર બને. તો એ એક પ્રકારનું સમસૂત્રી વિભાજન પ્રકારનું કોષ વિભાજન છે, આપણે જાણીએ છીએ. બરાબર. પરંતુ
એ જ પ્રકારનું સમસૂત્રી વિભાજન ગર્ભ વિકાસમાં થાય. ગર્ભમાં ફલિતાંડમાં વિભાજન શરૂ થાય, સમવિભાજન કે સમસૂત્રી વિભાજન. એકમાંથી 2, 4, 8 કોષો બનતા રહે અને અમુક ટાઈમ પછી એમાં વિભેદન પણ થાય. અમુક કોષો છે એ બાહ્ય, મધ્ય, અંતઃ ગર્ભસ્તરમાં વહેંચાય. પછીથી એમાં જે તે પ્રકારના અંગતંત્ર બને, પાચન, પ્રજનન, ચેતા, ઉત્સર્જન, કંકાલ વગેરે, એટલે કે સ્નાયુ પેશી, અસ્થિ પેશી, રુધિર પેશી વગેરે પેશીઓ બને. એટલે કે એમાં ફેરફારો થાય ને આપણે કહીએ છીએ વિભેદન. કાર્ય પ્રમાણે રચનામાં ફેરફાર થાય વિભેદન કહેવાય. એવી રીતે આખું પ્રાણી છે એ ગર્ભ વિકાસ દરમિયાન સર્જાય, ભ્રૂણ જનન દરમિયાન સર્જાય. પણ એની અંદર જે આ સમસૂત્રી વિભાજન થઈને પહેલા કોષની સંખ્યામાં વૃદ્ધિ થાય, એ વૃદ્ધિ કહેવાય. અને જે વિભેદન થાય એને વિકાસ કહેવાય. વૃદ્ધિ મતલબ ગ્રોથ અને વિકાસ મતલબ ડેવલપમેન્ટ. એ પણ આપણે 11th શીખ્યા છીએ. તો અહીંયા એ સમભાજનને કે જેના કારણે કોષની સંખ્યામાં વૃદ્ધિ થાય છે ગર્ભ વિકાસ દરમિયાન, એને વિખંડન આપણે કહીએ છીએ. ક્લીવેજ અથવા તો વિખંડન કહેવાય. ક્લીવેજ અથવા તો વિખંડન. તો એનું કારણ શું છે? તો એનું કારણ કે સાધારણ દૈહિક કોષોના સમસૂત્રી વિભાજન કરતા આ ગર્ભીય કોષો એના સમસૂત્રી વિભાજનમાં થોડો ફેરફાર જોવા મળે છે. આપણે એને વિખંડન કહીએ. જેમ કે એક બે તમને મુદ્દા બતાવું તો સમભાજનની અંદર એક કોષમાંથી 2 બાળકોષો બને. એ 2 બાળકોષો પુખ્ત કદના બને પછીથી એમાં બીજું સમવિભાજન થાય. પછીથી એકમાંથી 2 બન્યા હોય, બાળકોષો હોય, પછી મોટા બને, પુખ્ત બને, પછી 2 માંથી 4 બને. એ 2 માં પણ સમભાજન થઈને 4 બને. એ 4 બાળકોષો તરત સમભાજન નહીં પામે. એ પણ પોષણ મેળવી પુખ્ત કદ પ્રાપ્ત કરે. પછી ચારેયમાં વિભાજન થઈને 8 કોષો બને. જેમ જે પ્રાણી જન્મે એ બાળ પ્રાણી કહેવાય. જન્મ ભેગવી નવી સંતતિ ઉત્પન્ન કરી શકે એવી ક્ષમતા ના ધરાવતું હોય. ધીમે ધીમે પોષણ મેળવીને પરિપક્વ બને ને પછી એમાં જાતીય પરિપક્વતા આવે કે પુખ્તતા આવે. પછી એની અંદર શુક્ર અંડકોષ જેવા જનન કોષો બને ને હવે એ નવા સજીવને ઉત્પન્ન કરવા સક્ષમ બને. અહીંયા ગર્ભીય કોષોના સમભાજનમાં એવું નથી. અહીંયા એકમાંથી જે 2 બાળકોષો બને ને નાના કદના હોય એમાં બીજું વિભાજન શરૂ થઈ જાય. એટલે એને આપણે વિખંડન કહીએ છીએ. એ સિવાય અહીંયા સમભાજનમાં સામાન્ય જે દૈહિક કોષોમાં થાય કોષ વિભાજન, એમાં માત્ર રંગસૂત્રનું સરખું વિભાજન ના થાય. રંગસૂત્ર ટૂંકમાં થાય જ. જે 2 બાળકોષો ઉત્પન્ન થાય રંગસૂત્રો સરખા હોય. માતૃકોષ જેટલા. માતૃકોષમાં માનો કે 23 જોડ રંગસૂત્ર હોય. આપણે માણસના કોષની વાત કરીએ તો તેમાંથી એકમાંથી 2 કોષો બને. બેમાં 23 જોડ રંગસૂત્રો હોય. એટલે કે પહેલા 23 જોડ રંગસૂત્રો બેવડાય અને 46 જોડ થઈ જાય. અને પછી જે 2 બાળકોષો બને બેમાં 23 જોડ વહેંચાય. તો માતૃકોષમાં હોય એટલા જ રંગસૂત્રો બાળકોષોમાં આપણને જોવા મળે છે. એની સામે હા, અને જે કોષ રસ હોય એ કોષ રસમાં પણ જે પણ કણકસૂત્રો છે, ગોલ્ગી બોડી છે અથવા રિબોઝોમ, લાઇસોઝોમ વગેરે એ પણ સરખી માત્રામાં 2 બાળકોષોમાં વહેંચાય. કોષ રસનું પણ સંભાજન થાય રંગસૂત્રની જોડે. અહીંયા આ ગર્ભીય કોષોમાં એવું નહીં થાય. ફલિતાંડની અંદર જે સંભાજન થાય છે એની અંદર માત્ર રંગસૂત્રો જ તે સરખા 2 બાળકોષોમાં વહેંચાય. પણ જે કોષરસ છે ને એ એનું સમસૂત્રી વિભાજન કે સમભાજન છે એ નહીં થાય. એના સરખા ભાગ નહીં પડે. જે એકમાંથી 2 બાળકોષો બને તો જે કોષરસ એક બાજુના કોષમાં હોય એ એમાં રહેશે અને બીજી બાજુના બીજા બાળકોષમાં જે કોષો છે એમાં રહેશે. કોષરસનું સરખું વિભાજન જોવા નહીં મળે. આમ સાધારણ દૈહિક કોષોના કોષ વિભાજન સમભાજન કરતા આ ગર્ભીય કોષોનું સમભાજન થોડું જુદું છે. એટલે આપણે સમભાજનથી અલગ પાડવા વિખંડન કહીએ છીએ. બાકી એક પ્રકારનું એ સમભાજન જ છે. તો અહીંયા આ બીજો સ્ટેપ છે પશ્ચપ્રસવ ઘટનામાં ભ્રૂણજનન, ગર્ભીય કોષનો વિકાસ થાય. એની અંદર આપણે ગર્ભીય કોષના વિકાસની અંદર આપણે એવું આપી શકીએ કે જેમ ફલન છે એ પણ બાહ્ય અને અંતઃ ફલન થાય એમ જે આ ભ્રૂણ જનન છે એ ભ્રૂણ જનન પણ બાહ્ય પણ થાય અને અંતઃ પણ થાય. બાહ્ય ગર્ભ વિકાસ અને અંતઃ ગર્ભ વિકાસ એનો પણ
શબ્દ સહી જ અર્થ થાય જે અર્થ આપણે બાહ્ય અને અંતઃપદનમાં આપીએ છીએ. બાહ્ય ગર્ભ વિકાસ અને અંતઃ ગર્ભ વિકાસ. તો જે પ્રાણીઓ ઈંડા મૂકે છે એ અંડ પ્રસવી પ્રાણીઓ, એ પ્રાણીઓની અંદર આપણને મોટા ભાગે બાહ્ય ગર્ભ વિકાસ જોવા મળતો કહેવાય ને. મોટા ભાગે જે અંડ પ્રસવી પ્રાણીઓ છે, અંડ પ્રસવી પ્રાણીઓ, અંડ પ્રસવી પ્રાણી એટલે શું? જે ઈંડા મૂકી બચ્ચાને જન્મ આપે. એ તમને ખ્યાલ છે અંડ પ્રસવી પ્રાણી કોને કહેવાય? ઉદાહરણ તરીકે અંડ પ્રસવી પ્રાણીની અંદર આખો સરીસૃપ વર્ગ આવે. એ સિવાય વિહંગ વર્ગ પણ આપણને જોવા મળે, પક્ષીઓનો વર્ગ. એ ઈંડા મૂકે છે તો એનો મતલબ કે એ ગર્ભ વિકાસ એની બહાર દર્શાવે છે. એની સામે જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે એ પ્રાણીઓને આપણે કહીએ છીએ અપત્ય પ્રસવી પ્રાણીઓ. અપત્ય પ્રસવી પ્રાણીઓ. ઉદાહરણ તરીકે સસ્તન વર્ગ, એ જીવતા બચ્ચાને જન્મ આપે છે. સસ્તન વર્ગના પ્રાણીઓ, બરાબર. તો એ પ્રાણીઓ ના અંદર શરીરની અંદર ગર્ભ વિકાસ થાય છે. તો એ પ્રાણીઓ અંતઃ ગર્ભ વિકાસ દર્શાવતા કહેવાય. આપણને ખબર છે કે 9 મહિનાના અંતે જે બાળક છે એ બાળક માતાના કે માદા પ્રાણીના ગર્ભાશયમાં વિકાસ પામે છે અને પછી એ જન્મ પામે છે કે બાળ પ્રસવ દ્વારા પછીથી એ બાળ પ્રાણી તરીકે જન્મે છે. તો સસ્તનોના પ્રાણીઓને આપણે કહીએ છીએ અપત્ય પ્રસવી પ્રાણીઓ. એની સામે આ બંનેના મિશ્રણ રૂપી એક બીજી પ્રકારના પ્રાણીઓ છે એ આપણને જોવા મળે છે. એને આપણે કહીએ છીએ અપત્ય અંડ પ્રસવી પ્રાણીઓ. અપત્ય અંડ પ્રસવી પ્રાણીઓ. ઉદાહરણ તરીકે આપણે એની અંદર વીછીને આપી શકીએ. વીછી એ ઉપરાંત શાર્ક માછલી, આ પ્રાણીઓ અપત્ય અંડ પ્રસવી પ્રાણીઓ છે. એટલે શું? સોરી, એ પ્રાણીઓ ઈંડા મૂકે અને બચ્ચા જન્મ આપે એમ નહીં, પણ એ પ્રાણીમાં પેલા ઈંડાનું સર્જન થાય અને એ ઈંડું એ પ્રાણી શરીરની બહાર એનો પ્રસવ નહીં કરે. ઈંડું એ પ્રાણીના શરીરની અંદરની બાજુએ રહે અને એ ઈંડામાં જે બચ્ચું તૈયાર થાય ગર્ભ વિકાસને અંતે, એ બચ્ચું પણ એની અંદર જ આપણને જોવા મળશે. તો બચ્ચું તૈયાર થયા પછી, બાળક તૈયાર થયા પછી એ જેમ અપત્ય પ્રસવી પ્રાણી આપણે માણસમાં જોવા મળે એમ બાળ પ્રસવ થાય, ડિલિવરી થાય, એમ એ જીવતા બચ્ચા જન્મ આપે છે. તો જીવતા બચ્ચા જન્મ આપે એટલે અપત્ય પ્રસવી થાય. પણ એ ઈંડા મૂકે છે, ભલે શરીરની બહાર આવતા નથી, આપણને દેખાતા નથી, પણ ઈંડા તો મૂકે જ છે. ઈંડા તો ઉત્પન્ન કરે જ છે. ઈંડા ઉત્પન્ન કરીને અંડ પ્રસવી કહેવાય. પણ જન્મ એ અપત્ય પ્રસવી પ્રાણીની જેમ બચ્ચા આપે છે.
એટલે આપણે એને અપત્ય અંડ પ્રસવી પ્રાણી તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આટલી વાત આપણે આ પશ્ચપ્રદાન ઘટનામાં યાદ રાખવાની. એ સિવાય એક વિશિષ્ટ વાત આપણે ધ્યાન ઉપર લઈએ કે એ આ હાથી છે ને, હાથી અને બીજા ઘણા પ્રાણીઓ છે, એની અંદર એક આપણને વિશિષ્ટ બાબત જોવા મળે છે. એની અંદર જે શુક્રપિંડ છે ને, હાથીની અંદર શુક્રપિંડ એ શરીરમાં જોવા મળે છે. જનરલી શુક્રપિંડ છે એ શરીરની બહાર નર પ્રાણીમાં, સસ્તન પ્રાણીની અંદર ચામડીની કોથળીમાં જોવા મળે, એટલે કે વૃષણ કોથળીમાં જોવા મળે. એની સામે અહીંયા આપણને આ હાથીની અંદર જે શુક્રપિંડ છે એ શરીરની અંદર જોવા મળે. તમે હાથીને કેટલી વાર જોયો છે, તમને બીજા બધા સસ્તન પ્રાણીઓની જેમ એના શરીરમાં તમને વૃષણ કોથળી જોવા મળશે નહીં, એ શરીરની અંદર હોય. એ સિવાય સ્લોથ કે અમુક એવા પ્રાણીઓ છે એની અંદર હાથી જેમ શુક્રપિંડ શરીરની અંદર હોય, પણ મૈથુન ક્રિયા વખતે શુક્રપિંડ જાતીય ઉત્તેજનાને કારણે બહાર આવી જાય છે, વળી પાછા પાછા અંદર આવી જાય. તો એવી રીતે બધી વિવિધતા શુક્રપિંડની ગોઠવણીમાં હોય છે, એ પણ અહીંયા જોવા મળે. આપણે ફરી પાછું બીજા પાઠમાં પણ પ્રાણી ના પ્રજનન તંત્રમાં, ખાસ તો માનવ પ્રજનન તંત્રમાં બીજા પાઠમાં યાદ કરશું જ. આ તો મને યાદ આવ્યું તમને આટલી માહિતી યાદ કરાવી. તો અહીંયા આપણે આ પહેલો જે પાઠ છે, સરળ એકદમ આકૃતિ વગરનો સહેલો પાઠ, મજા આવે એવો 4 ભાગનો એ પાઠ છે કે જેની અંદર આપણને વિવિધ મુદ્દાઓ આપ્યા છે. તો એ સાથે અહીંયા આપણે આપણો પાઠ છે એ પૂરો કરીએ છીએ. ખાસ તો જે આ પાઠ છે એ પાઠની અંદર આપણને કેટલા મુદ્દા છે એ જોવા મળે છે. મેં તમને કીધેલું કે હું તમને દરેક વખતે પાઠમાં રૂપરેખા આપીશ કે પાઠની અંદર આટલી વસ્તુ છે એ આવે છે. તો અહીંયા જે પહેલું ચેપ્ટર છે એ પહેલા ચેપ્ટરની અંદર આપણને, હું અહીંયા તમારી સામે નોંધ મૂકું છું, આટલી વસ્તુ આપણે અહીંયા શીખ્યા છીએ, બરાબર. પહેલા પાઠની અંદર જે પહેલો મુદ્દો છે એ 1.1 કહેવાય. પહેલા પાઠનો પહેલો મુદ્દો, એને આપણે કહીએ છીએ 1.1. એ છે અલિંગી પ્રજનન. આપણને આ ખાસ ખ્યાલમાં રહેવું જોઈએ કે જે તે ચેપ્ટરમાં આટલી બાબતો આપણે ભણવાની આવે છે, બરાબર. અલિંગી પ્રજનન. પછી 1.2 પાઠનો બીજો મુદ્દો એ આપણને આપ્યો છે લિંગી પ્રજનન. લિંગી પ્રજનન. પછી પાઠનો ત્રીજો મુદ્દો 1.3, એ મુદ્દો આપણને આપ્યો છે સોરી, આ પાઠની અંદર ક્લાસિફિકેશન થોડું જુદી પ્રકારનું છે. અહીંયા આપણને મુખ્ય ત્રીજો મુદ્દો આપેલો પાઠની અંદર આવા બે જ મુદ્દા આપણને આપેલા છે, અને પછી બીજો જે મુદ્દો છે એની અંદર પેટા મુદ્દા આપણને આપેલા છે. તો એ પેટા મુદ્દા પણ આપણે અહીંયા નોંધીએ. તો એમાં 1.2 છે, એના ઘણા બધા પેટા મુદ્દા છે. તો એમાં 1.2 નો એક પેટા મુદ્દો છે 1.2.1. 1.2.1. 1.2.1 એ છે જન્યુજનન. જન્યુજનન.
જનન. પછી 1 પોઈન્ટ 2 પોઈન્ટ જન્યુજનન ની અંદર સોરી અહીંયા 1 પોઈન્ટ 2.1 ની અંદર પહેલા આપણે પેલી પૂર્વ ફલન ઘટના જોવાની ને એની અંદર આ બાબત છે એ આવશે. એના પેટા મુદ્દામાં આવશે 1.2.1 એવું થશે. અહીંયા 1.2.1 છે એમાં આવશે પૂર્વ ફલન ઘટના. પૂર્વ ફલન ઘટના. હવે એની અંદર 1.2.1 છે ને એનોય 0.1 મુદ્દો આવશે જન્યુજનન. 1.2.1 નો પહેલા પેટા મુદ્દો એટલે 1.2.1 એનો પહેલા પેટા મુદ્દો એ આવશે જન્યુજનન. બરાબર ને? અને હવે એની અંદર 1.2.1 નો બીજો મુદ્દો એ આપણે શીખ્યા હતા જન્યુવહન. જન્યુવહન એના પછી જન્યુજનન થાય, જન્યુવહન થાય. હવે 1.2 નો એક મુદ્દો પતી ગયા. હવે 1.2 નો બીજા પેટા મુદ્દામાં આપણે આપશું અહીંયા 1.2.2 હવે આવશે. એ આવશે હવે ફલન. ફલન ની અંદર આમ તો કોઈ પેટા આપણને ભાગ જોવા મળતો નથી. બરાબર? 1.2.2 એટલે 1.2.2. હવે એના પછી આવશે ફલન ઘટના પછી ત્રીજી ઘટના આવશે એ છે પશ્ચ ફલન ઘટના. એટલે 1.2.3 એ છે પશ્ચ ફલન ઘટના. એના પાછા પેટા મુદ્દા છે ને એની અંદર આવશે પહેલા યુગ્મનજ એટલે 1.2.3 નો પાછો પેટા મુદ્દો. 1.2.3 નો પહેલા મુદ્દામાં આવશે યુગ્મનજ એટલે કે ફલિતાંડનું નિર્માણ. એના પછી 1.3 છે 1.3 નહીં પણ 1.2 આવશે. તો ત્યાં 1.2.3 આવશે. અહીંયા 1.2.3 એનો હવે આવશે બીજો પેટા મુદ્દો. એની અંદર આવશે ભ્રૂણ જનન. આવી રીતે પેટા મુદ્દામાં પાડેલા છે. ભ્રૂણ જનન થાય એટલે બાળકનો વિકાસ થાય ત્યાં આપણો પાઠ છે એ પતે. તો આટલા મુદ્દા છે આપણને આ પાઠની અંદર આપેલા છે એ ખાસ તમારે ખ્યાલ રાખવાનો. દરેક પાઠમાં તમને પહેલા કે છેલ્લે આવી રૂપરેખા આપીશ. રૂપરેખા તો પાઠમાં આપી છે, આપણે એને અલગથી એક સાથે બધા મુદ્દા મૂક્યા. આ ફ્રેમ આપણને ખાસ ખ્યાલમાં રહેવી જોઈએ કે આ પાઠમાં અલિંગી લિંગી પ્રજનન, પ્રાણી વનસ્પતિ એના આ બધા સ્ટેપ એ મને ખ્યાલ છે. એનો અર્થ અને ઉદાહરણ તમને આખો પાઠ છે એની માહિતી ખબર છે એવું કહેવાય. અથવા તો તમને એ પાઠ આવડતો કહેવાય. તમને કોઈ પણ ડિસ્ક્રિપ્ટિવ કે એમસીક્યુ ના જવાબો
આપવામાં વાંધો આવશે નહીં, કંઈ તકલીફ પડશે નહીં એવું કહેવાય. તો અહીંયા આપણે આ સહેલામાં સહેલો નાનો પાઠ એ પૂરો કર્યો રિવિઝનની અંદર. હવે આવતી વખતે આપણે બીજો જે પાઠ છે માનવ પ્રજનન તંત્ર એની વિગતો છે એ શરૂ કરીશું. અહીંયા આપણે અટકીએ છીએ. થોડા મેં કીધું એમ હજુ મને આપણે 5-6 લેક્ચર થઈ ગયા પહેલા પાઠના, તો પણ જોઈએ એવી ગ્રીપ હજુ અક્ષરમાં આવતી નથી. ધીમે ધીમે આવી જશે. હું બોલું છું, તમે અહીંયા વાંચો પણ તમે છો તમારી સ્ક્રીન ઉપર. તમે તમારી સારી રીતે નોટની અંદર સારામાં સારા અક્ષરથી નોંધ છે એ કરતા રહેજો. તમને બહુ બહુ આ નોંધ એ બોર્ડની એક્ઝામ અને નીટ ગુજકેટની એક્ઝામમાં પણ બધી માહિતી કામ લાગશે. બરાબર. અહીંયા આપણે અટકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ અત્યારે ચેપ્ટર નંબર 2 શરૂ કરશું.